જેને યથા યોગ્ય દાન બધું જ આપ્યું, પણ અમને સર વધારે આનંદ શું થયો કે બધા વોર્ડ ઓફિસોની અંદરથી કોઈ નાનું મોટું દાન આપવું, અને એની અંદર લગભગ 12-13 વોર્ડ ઓફિસે તો એવું કર્યું તો કે દરેક વોર્ડ ઓફિસ બધા અલગ અલગ, પણ એ લોકો એવું કર્યું કે ભાઈ અમે સામૂહિક રીતે બધા ઉઘરાવીને આપણે અહીંની અડાજણની વોર્ડ ઓફિસ છે અડાજણ પાટિયા, એ લોકોએ 37,000 રૂપિયા ઉઘરાવે, બધાને રસીદો ઇન્ડિવિજ્યુઅલ આપી, પણ આખું વોર્ડ ઓફિસનું નામ લખાયું. તો અમે લોકો છે ને એક પુસ્તિકા આમંત્રણ પુસ્તિકા બહાર પડે, જેની અંદર આખી વોર્ડ ઓફિસ તો આખો ફોટો અમે લોકો એની અંદર લીધો. એવી રીતે બીજી જીલબાગ કરીને કતારગામમાં જેવી 9-10 વોર્ડ ઓફિસો જે હતી એ લોકો આપ્યો. અમુક વોર્ડ ઓફિસ એવું થયું કે એ લોકો દાન જમા કરાવવામાં મલાવડો બતાવી દો. આવી રીતે આખે આખો આવી રીતે ફોટો છે. બીજો એક 38,000 વાળો કે આવી રીતે આખો એ લોકો વોર્ડ ઓફિસે ઉઘરાવીને એ લોકો ભેગું કરે. એટલે અમને આનો આનંદ વધારે એનાથી થયું શું કે બધા કર્મચારીઓને આપણે મળી શક્યા, વાત કરી શક્યા. અને આ વર્ષે અમે લોકો એક નવી સંસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોય એજ્યુકેશન ટ્રસ્ટ, એટલે કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ લોકોના કલ્યાણ માટેનું એજ્યુકેશન ટ્રસ્ટની અમે લોકોએ સ્થાપના કરી છે. અને આ જ વર્ષે સુરત મહાનગરપાલિકામાં આપણા જે વર્ગ 4ના જેટલા બી કર્મચારીઓ છે એની દીકરીઓ 1 થી 7 ધોરણમાં ભરતી હશે, એને નોટબુક અમે લોકો 1 પણ રૂપિયા વગર વિનામૂલ્યે નોટબુક આપવાનો આપણે પ્લાનિંગ અમે લોકોએ કર્યું. આવી જ રીતે આગામી ટાઈમની અંદર આપણા જે દીકરા દીકરીઓ છે એ લોકો IAS IPS અધિકારી કઈ રીતે બનવું હોય, ક્લાસ 1 અધિકારી બનવા માટેની જે કોમ્પિટિટિવ પરીક્ષાઓ આવે આ બધું કઈ રીતે થઈ શકે એના માટેના એક વર્ગો સુરત મહાનગરપાલિકાની સાથે જ આપણે ચાલુ કરવાના છે. એની સાથે સાથે આપણે રાત્રિ ટ્યુશન ક્લાસથી જે લોકો બી બહેનો કે ભાઈઓ હોય એ લોકોએ હમણાં તો તમને 7-5થી તમને બધાને નોકરી મળી છે, પણ કોર્પોરેશનની મંજૂરી લઈને તમને 10, 11, 12 અને ગ્રેજ્યુએટ થાવ એ દિશાની અંદર બી અમે નાઇટ વર્ગો શરૂ કરવાના પ્લાનિંગની અંદર છે. એટલે આ થોડી લાંબી પ્રોસેસ છે, પણ ધીમે ધીમે બધા જોડાતા જશે, એમ સારામાં સારું થતું જશે. આ વખતે પણ આપણે 16 ફેબ્રુઆરીએ પ્લાનિંગ કર્યું છે કે આપણા કર્મચારીઓના સમૂહ લગ્નનું આયોજન થાય. એની અંદર તમે બધા જાઓ, તમે બધાને આમંત્રણ પણ મળશે, આમંત્રણ પત્રિકા વોર્ડ વાઇઝ પણ મળશે, અને સાથે સાથે એની અંદર બધા તન મનથી જોડાય. એવી રીતે તમે લોકો પણ યથા યોગ્ય જે કંઈ પણ આપી શકો એ સહકાર આપજો. નહીં આપશો તો પણ કોઈ મૂંઝાવાની જરૂર નથી. આ આપણા સમૂહ લગ્નનું આયોજન છે, એટલે તમે બધા જ આમંત્રિત છો. એ ઉપરાંત તમને લોકો કોઈ પણ પ્રકારના અમારા સરકારી કરવું હોય તો અમારા યુનિયન તરફથી ભાઈ અહીંયા એક અમે લોકો નિર્ણય છે એમનો સંપર્ક કરજો, અથવા અમારો લોકો સંપર્ક કરી શકો છો. ફરી આપ સૌનો ખૂબ આભાર. અમે લોકો આપણા તમારા સમયની અંદર અમારા પ્રમુખ રમેશભાઈ ગોહિલ છે, અને એક આપણે તમે બેઠા સાહેબ અહીંયા આવી જાઓ.